Hello student, Jai Swaminarayan. In English, previously we discussed about some of the grammatical portion. In particular, first of all we discuss about the different types of tenses with example. After that, we also discuss about the various noun phrases. After that, we discuss about the modal auxiliaries. And in previous two lectures we discussed about the different preposition. In between we also discuss about one important unit, that is change the voice in passive voice and active voice sentences. Now today in particular lecture we are going to revise the particular grammar portion with some of the GTU oriented ક્વેશ્ચન પેપર. આપણે અગાઉના લેક્ચરની અંદર ખાસ જુદા જુદા પ્રકારે જે ગ્રામરના પોર્શનની શરૂઆત થઈ યુનિટ નંબર આપણે ટેન્સીસથી, તો ટેન્સીસની અંદર કયા પ્રકારે સેન્ટેન્સીસ તમને પૂછાતા હોય છે, મોડલ ઓક્ઝિલરીઝની પણ આપણે ચર્ચા થઈ, વર્બ એગ્રીમેન્ટ માટેના જે નાઉન ફ્રેઝિસ રિલેટેડ વાક્યો માટે આપણે ચર્ચા થઈ. એના પછી આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના સેન્ટેન્સીસની જુદા જુદા ટેન્સીસના સેન્ટેન્સીસની આપણે એક્ઝામ્પલ સાથે ચર્ચા કરી. છેલ્લે આપણે પ્રિપોઝિશન્સ અંગે એ યુનિટને પણ ઘણા બધા પ્રિપોઝિશન સાથે એક્ઝામ્પલ સાથે આપણે જોયું. આજે આપણે આ લેક્ચરની અંદર ખાસ જે યુનિવર્સિટી એક્ઝામની અંદર 5 વર્ષની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યોથી આપણે રિવિઝનની શરૂઆત કરવી છે. રિવિઝન ઓફ યુનિટ નંબર એક્ટિવ એન્ડ પેસિવ. એક્ટિવ અને પેસિવ જે કર્તરી અને કર્મણી શબ્દ પ્રયોગ અથવા તો વાક્ય પ્રયોગનું જે યુનિટ છે એનું રિવિઝન આપણે કરવું છે. કેવા પ્રકારના વાક્યો તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને આ વાક્યોને તમે કઈ રીતે એક્ટિવ અને પેસિવની અંદર ચેન્જ કરતા હોવ છો. આજે આપણે રિવાઇઝ કરીશું આ રીતે વન બાય વન ધીમે ધીમે એક એક યુનિટના જેટલા બી યુનિવર્સિટી એક્ઝામની અંદર આપણને જે ગ્રામેટિકલ પોર્શન આપણા પેપરમાં ઇંગ્લિશના પૂછાતું હોય છે એને વેટેજ આપીને 25 થી 30 માર્ક્સને કેવી રીતે કવર કરીશું. લિટરેચરની પછીની પોર્શન એટલે ગ્રામર, એને આપણે એક્ટિવ અને પેસિવ સાથે શરૂઆત કરવી છે. અહીંયા આપણે આજે જેટલા બી વાક્યો અહીંયા હું તમને કરાવું છું એ તમને હું જે તે વર્ડ્સના ક્વેશ્ચન પેપરની અંદર પૂછેલા હશે એ આપણે યરલી જે નોટેડ ડાઉન કરીશું, યરલી જે બી ક્વેશ્ચન પેપર છે જેની અંદર ચેન્જ ધ વોઇસના રિલેટેડ કયા વાક્યો પૂછાયા હતા એનું આપણે સોલ્યુશન પણ અહીંયા કરીશું. આ દરેક વાક્યોને તમારે અલગથી નોટબુકની અંદર લખવાના છે. યુ ઓલ હેવ ટુ રાઇટ ઇન યોર ઇંગ્લિશ નોટબુક ઓલ્સો. વર્કબુકમાં તો તમે પ્રેક્ટિસ કરી જ હશે, પણ એની સાથે સાથે આ વાક્યોને તમારે યરલી જે પૂછાયેલા છે વન બાય વન જેટલા બી પ્રીવિયસ યરની અંદર એક્ઝામિનેશન થઈ યુનિવર્સિટી જીટીયુની એની અંદર ઇંગ્લિશના પેપરની અંદર તમને આના રિલેટેડ જે બી પૂછાયું છે એક્ટિવ અને પેસિવ, તો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની જે સેન્ટેન્સીસ છે, જે યુનિટ છે એનું રિવિઝન કરી રહ્યા છે યર બાય યર, વિચ વિલ બી મોસ્ટ આસ્કેબલ ઇન યોર અપકમિંગ એક્ઝામિનેશન ઓલ્સો, અને જે તમને ખૂબ જ અગત્યના થવાના છે. તમે ખાસ ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થીઓ આ વાક્યોને તમારે તમારી ઇંગ્લિશ નોટબુકની અંદર પણ જે પ્રમાણે તમને લેક્ચર રિવિઝન આવે છે અને એનું પીડીએફ તમે કરીને મોકલો છો એ પ્રમાણે આ દરેક વાક્યોને તમારે લખવાના છે અને એના યોગ્ય આન્સર અહીંયાથી જે સોલ્વ થાય એ પણ લખવાના છે. એના ઉપરથી વધારે પ્રેક્ટિસ પણ કરવાની છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ. ટુડે વી વિલ સ્ટાર્ટ વિથ ધ રિવિઝન લેક્ચર ઇન એક્ટિવ એન્ડ પેસિવ. Revision lecture in active and passive. Our subject is English. Revision lecture in active passive. આ યુનિટથી આપણે આજે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં જૂન 2013 2013
June 2013, in particular rare question paper, whatever the active passive related grammar which will be asked over there, we all have to solve over here regarding our revision portion. 2013ના જીટીયુના ઇંગ્લિશના પેપરની અંદર જે વાક્યો તમને એક્ટિવમાંથી પેસિવ કરવાના પૂછાયા હતા ત્યાંથી આપણે શરૂઆત કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે વાક્ય લખીએ છીએ અહીંયા, ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ્સ. પહેલું વાક્ય પૂછ્યું હતું આ રીતે, ધ મંકી થ્રો સ્ટોન એટ ધ dog. The monkey threw stone at the dogs. અહીંયા થ્રો એટલે અહીંયા આ વાક્ય છે, સ્ટોન કરી દેજો, અહીંયા ડોગ્સ કરી દેજો. આ પ્રકારનું વાક્ય તમને પૂછેલું છે. હવે તમને આ પ્રકારે પૂછાશે કઈ રીતે, તો એની વાક્ય રચના હશે, ક્વેશ્ચન હશે એની અંદર ચેન્જ ધ વોઇસ. આ રીતે ચેન્જ ધ વોઇસ, આ બેનરમાં તમને વાક્યો પૂછાશે. ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ્સ. આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જ્યારે એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના જોઈ છે એ વખતે આપણે જોયું છે કે જ્યારે જે તે કર્તા છે એનું સ્થાન કોણ લેશે? કર્મ લેશે. ક્રિયાપદનું જે તે અનુરૂપ ટુ બીનું ફોર્મ આવશે અને જે તમારો કર્તા છે એ બાય પ્રિપોઝિશન સાથે કર્મનું સ્થાન લેશે. દેટ મીન્સ સબ્જેક્ટ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ ઓબ્જેક્ટ એન્ડ સબ્જેક્ટ ઇઝ રિપ્લેસ્ડ ઇન પ્લેસ ઓફ ઓબ્જેક્ટ વિથ ધ પ્રોપર પ્રિપોઝિશન્સ એન્ડ વોટ એવર ધ ફોર્મ ઓફ ટુ બી that will be put after the object and whatever the verb form જે તમારું ક્રિયાપદ છે that will converted into past participle from, એ જે તમારું ક્રિયાપદ છે એનું ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવશે. દરેક વાક્યની રચના, દરેક ટેન્સીસના વાક્યની રચના એની અંદર આપણે ખાસ જોયેલું, ચાહે વાક્ય પ્રશ્નાર્થ હોય, ક્વેશ્ચનવાળું વાક્ય હોય, ઇન્ટરોગેટિવ હોય, એફર્મેટિવ સેન્ટેન્સ હોય કે નેગેટિવ સેન્ટેન્સ હોય, તો આ પ્રમાણેની વાક્ય રચના આપણે જોયેલી. તો ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ, આ તમારું પહેલું વાક્ય છે. આપણે સોલ્યુશન બધા વાક્યો લખ્યા પછી કરીશું. આ જ પેપરની અંદરના પહેલાં બધા વાક્યો લખીએ. બીજું વાક્ય છે, ધ પોલીસમેન વિલ કેચ ધ થીવ્સ સૂન. ધ પોલીસમેન વિલ catch the thieves, thieves, thieves એટલે ચોર, thieves soon. ત્રીજું વાક્ય છે, the students are writing their papers now. The students are writing their papers now. Fourth, in particular, he has forgotten a speech now. He has forgotten a speech now. He has forgotten a speech now. The clerk did not give him proper information. Clerk did not give him proper information. એના પછી નંબર 6, my uncle was driving a car at that time.
એના પછી he can secure the first position in the college. He can secure the first position in the college. તો 2013ની અંદર ચેન્જ ધ વોઇસના પોર્શન ક્વેશ્ચનની અંદર આ પ્રકારે 7 વાક્યો દરેકનો 1 માર્ક્સ એ પ્રમાણે 7 માર્ક્સમાં પૂછેલા. હવે આપણે આ 7 વાક્યોનું અહીંયા સોલ્યુશન મેળવવું છે. તો જેની અંદર સૌથી પહેલું વાક્ય છે આપણું ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ. તો હવે આપણે એના સોલ્યુશન તરફ જઈએ. આ વાક્યોના ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ. તો પહેલા વાક્યનું સોલ્યુશન શું થશે? આન્સર ઓફ ધીસ પર્ટિક્યુલર ફર્સ્ટ આન્સર ધ મંકી થ્રો સ્ટોન એટ ધ ડોગ. વોટ શુડ બી ધ આન્સર ઓફ ધીસ? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા કર્તા કોણ છે? ધ મંકી. કર્મ શું છે? થ્રો સ્ટોન, એટલે સ્ટોન કોની તરફ ફેંકે છે? એટ ધ ડોગ. તો કર્મ છે એ કર્તાનું સ્થાન લે છે. તો સ્ટોન વેર થ્રોન બાય ધ મંકી, રાઈટ, એટ ધ સ્ટોન વેર થ્રોન બાય ધ એટ ધ ડોગ બાય ધ મંકી. હવે અહીંયા જે એક ઓબ્જેક્ટ છે એ સ્ટોન છે, તમારો સબ્જેક્ટ છે એ આખો પોર્શન છે ધ મંકી. તો વાક્ય કઈ રીતે બનશે? થ્રો કરી રહ્યો છે, દેટ મીન્સ અહીંયા વાક્ય છે પાછું ભૂતકાળનું, એટલે એ પ્રમાણે ટુ બીનું ફોર્મ આવશે. તો આનું સિમ્પ્લિફિકેશન શું આવશે? ધ સ્ટોન or directly stones where THROWN થઈ જશે, thrown at the dog by the monkey. સ્ટોન વેર થ્રોન એટ ધ ડોગ બાય ધ મંકી. આ એક્ટિવ વોઇસ વાક્ય રચનાનું આ પેસિવ વોઇસ ફોર્મ થશે. આઈ રિપીટ અગેન, સ્ટોન્સ વેર થ્રોન એટ ધ ડોગ બાય ધ મંકી, રાઈટ. નાઉ સેકન્ડ, ધ પોલીસમેન વિલ કેચ ધ થીવ સૂન. વિલ કેચ પકડવાનું કામ છે એટલે ઓબ્જેક્ટ થઈ જશે. પોલીસમેન એ તમારો સબ્જેક્ટ છે, કહેતા કરતા છે. તો આનું થશે ધ થીવ્સ વિલ બી કોટ. વિલ છે એટલે ભૂતકાળ, એટલે વિલ બી કેચનું કોટ, વિલ બી કોટ બાય ધ પોલીસમેન સૂન, રાઈટ. શું થશે? આન્સર 2. શું થશે? ધ થીવ્સ વિલ બી કેચનું પીપીટી શું થશે? કોટ, CAU, કોટ બાય ધ પોલીસમેન સૂન. આ એનું પેસિવ થશે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય, એનો આન્સર જોઈએ. ધ સ્ટુડન્ટ આર રાઇટિંગ ધેર પેપર્સ નાઉ. Papers are being written by the student now. Papers are being written by the student now. એ એનું પેસિવ થશે. The student, that is subject, writing their papers. Paper, that is object. Writing is the verb form. So wrote now. તો આનું શું થશે? The papers are being written by the student now. એનું પેસિવ વોઇસ થશે. The papers
આર બીઈંગ written by the student now. આ રીતે બી થઈ શકે, અથવા તો ધ સ્ટુડન્ટ્સ કોમા પેપર્સ આર બીઈંગ રિટન, એ પણ એનું પેસિવ વોઇસ થઈ શકે. એટલે આ પ્રમાણે નિયમોને ધ્યાનમાં રાખીને આ વાક્યનો આન્સર આ રીતે આવશે. પછી 4th નંબરનો આન્સર, 4th નંબરનું વાક્ય છે હી હેઝ ફરગોટન એ સ્પીચ નાઉ. સ્પીચ એ તમે બોલ્યા છો, દેટ ઇઝ યોર ઓબ્જેક્ટ થઈ જશે. હી એક સબ્જેક્ટ છે અને ફરગોટન અહીંયા છે, દેટ ઇઝ ધ ફોર્મ ઓફ વર્બ, રાઈટ. ચોથું થશે એ સ્પીચ હેઝ બીન ફરગોટેડ અથવા તો ફરગોટન બાય હિમ નાઉ. શું થશે? એ સ્પીચ હેઝ બીન, હેઝ છે એટલે પૂર્ણ ભૂતકાળનું ફોર્મ છે, હેઝ ફોરગોટન એટલે હેઝ ફોરગોટન બાય, એની જગ્યાએ શું થઈ જશે? હિમ. નાવ લખો, ના લખો તો બી વાંધો નહીં. એ સ્પીચ હેઝ બીન ફોરગોટન બાય હિમ, એનું પેસિવ વોઇસ થશે. એના પછી ધ ક્લર્ક ડીડ નોટ ગીવ હિમ પ્રોપર ઇન્ફોર્મેશન, નેગેટિવ સેન્ટેન્સ છે. The clerk did not give him proper information. What should be the passive voice of this? The clerk did not give him proper information. તો આ વાક્ય કઈ રીતે થશે? અહીંયા તમે ખાસ જોજો. નેગેટિવ સેન્ટેન્સ છે, ડીડ નોટ ગીવ. હિમનું શું થઈ જશે? હી. પ્રોપર ઇન્ફોર્મેશન, ક્લર્ક એ તમારો સબ્જેક્ટ છે. તો આ વાક્યને તમે બે રીતે પેસિવ વોઇસ કરી શકો છો. જો પહેલા હી વોઝ નોટ ગીવન પ્રોપર ઇન્ફોર્મેશન બાય ધ ક્લર્ક, એક વાક્ય શું થશે પાંચમાના આન્સરમાં? He was not given proper information by the clerk. He was not given proper information by the clerk. આ એક આ વાક્ય થશે. બીજું વાક્ય એનું થશે he was not given proper information by the clerk. આટલેથી બી સ્ટાર્ટ કર્યું. પ્રોપર ઇન્ફોર્મેશન વોઝ નોટ ગિવન બાય ધ ક્લર્ક ટુ હિમ, એ પણ થઈ શકે. પ્રોપર ઇન્ફોર્મેશન વોઝ નોટ ગિવન ટુ હિમ બાય ધ ક્લર્ક. પ્રોપર ઇન્ફોર્મેશન વોઝ નોટ ગિવન ટુ હિમ બાય ધ ક્લર્ક. બીજું વાક્ય એ રીતે તમે આનું લખી શકો. અહીંયા પ્રોપર ઇન્ફોર્મેશનથી સ્ટાર્ટ થશે. પ્રોપર ઇન્ફોર્મેશન પછી વોઝ નોટ given to him by the clerk. આ પણ એક બીજું વાક્ય તમે પેસિવ વોઇસમાં સાચું છે. આ પણ સાચું છે. he was not given proper information by the clerk. એટલે ક્લાર્ક દ્વારા એમને સાચી માહિતી અથવા તો ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી નહીં, અથવા તો નહોતી આપી. બરાબર, બંનેનો મિનિંગ એક થાય. પ્રોપર ઇન્ફોર્મેશન વોઝ નોટ ગિવન ટુ હિમ, એમને આપવામાં આવી નથી બાય ધ ક્લર્ક, એટલે કે ક્લાર્ક દ્વારા એમને પૂરેપૂરી સાચી અથવા તો પ્રોપર કહેતા પરફેક્ટ જે માહિતી છે એ આપવામાં આવી ન હતી. એ પણ એક વાક્ય થશે એ રીતે પેસિવ વોઇસ. માય અંકલ વોઝ ડ્રાઇવિંગ એ કાર એટ ધેટ ટાઈમ. માય અંકલ વોઝ ડ્રાઇવિંગ એ કાર એટ ધેટ ટાઈમ. એ કાર એ અહીંયા પૂકાશે. એ કાર વોઝ ડ્રીવન બાય માય અંકલ એટ ધેટ ટાઈમ. એ કાર વોઝ being driven because it's a past continuous tense. A car was being driven by my uncle at that time. છઠ્ઠાનો આન્સર થશે.
અહીંયા બી લખી શકાય છઠ્ઠાનો આન્સર. A car was being driven by my uncle at that time. આ પણ એક વાક્ય થશે જે 6નો આન્સર છે. હવે 7મા નંબરનું વાક્ય, he can secure the first position in the college. The first position can be secured in the college by him. Easy છે. The first position એ ઓબ્જેક્ટ છે, સિક્યોર વર્બ છે, he સબ્જેક્ટ છે. તો આપણી વાક્ય રચના જે એક્ટિવમાંથી પેસિવમાં છે, we know that the rules and regulation, subject is replaced by the proper object, subject is putted at the position of object with the proper preposition, generally by preposition ત્યાં હોય છે. whatever the verb form that will be directly converted into the past participle form, એટલે કે જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત રૂપ અને જે કર્તા છે એની સાપેક્ષે ટુ બીનું યોગ્ય રૂપ. whatever the subject according to that to be form of the verb we have to put in changing. First position can be secured by him in the college. The first position can be secured in the college by him. The first position can be secured by him in the अथवा तो secured in the college by him. The first position can be secured in the college by him. તો આ પ્રમાણે 7 માર્ક્સની અંદર તમને આવા 7 સેન્ટેન્સીસ એક્ટિવ વોઇસના ફોર્મમાં આપેલા હતા, એને તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવામાં આવ્યા. 2013ના પેપરનું આ એક્ટિવ અને પેસિવના સેન્ટેન્સીસનું રિવિઝન છે. આ પ્રમાણે હવે આપણે જૂન 2013 પછી એક બીજું લઈ લઈએ. આ વાક્યો તમારે ખાસ યાદ રાખવાના છે અને નોટ ડાઉન બી કરી લેવાના છે. ડિસેમ્બર 2013 એક્ટિવ પેસિવ રિવિઝનમાં ડિસેમ્બર 13 એની અંદર જે વાક્યો પૂછાયેલા. હવે ખાસ આપણે વાક્ય લખીશું. તો વાક્યની અંદર ડિસેમ્બર 2013માં ગેલિલિયો ઇન્વેન્ટેડ ટેલિસ્કોપ. ટેલિસ્કોપની શોધ ગેલિલિયોએ કરી. ગેલિલિયો GALILEO ગેલિલિયો ઇન્વેન્ટેડ ટેલિસ્કોપ. એના પછી TELESCOP ઓપન ધ ડોર. બહુ સરસ. ઓપન ધ ડોર. થર્ડ. આના પછી ઘણીવાર ઘણા પેપર્સની અંદર, ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂની અંદર પણ ઘણા આ જે મેં વાક્ય લખ્યું ઓપન ધ ડોર એક આજ્ઞાર્થ વાક્ય છે, રાઈટ. તો એની જોડે ઘણીવાર આવું વાક્ય પણ પૂછાય કે ચેન્જ ધ વોઇસ. ચોથું વાક્ય, સચિન તેંડુલકર ડિક્લેર્ડ રિટાયરમેન્ટ.
આપણે હમણાં રિસન્ટલી ધોનીએ લીધું છે એટલે આપણે સચિનની જગ્યાએ ધોની રાખીએ. ધોની declared retirement. અને પાંચમું વાક્ય લઈ લઈએ. declared retirement, RETIREMENT. I accept a good result. I expect a good result. અને ડિસેમ્બર 2013માં પોલીસમેન કેચ થીવ એ આપણે કરી લીધું છે. એ રિપીટ પૂછાયું હતું. પોલીસમેન કેચ થીવ્સ. પોલીસમેન કેચ થીવ્સ. પોલીસમેન કેચ થીવ્સ. અહીંયા ખાલી એનો ટેન્સનો ફોર્મ બદલાયું છે. 7. વી શુડ ગ્રો મોર ટ્રી. વી શુડ ગ્રો મોર ટ્રી. ડિસેમ્બર 13ની અંદર આ વાક્યો પૂછાયેલા એક્ટિવ વોઇસના. હવે આપણે એનું પેસિવ વોઇસ કરવું છે. તો પહેલું વાક્ય તમને દેખાઈ રહ્યું છે તમારી સ્ક્રીન પર. ગેલેલિયો ઇન્વેન્ટેડ ટેલિસ્કોપ. શું થશે આનું પેસિવ વોઇસ? પીવી. તો ટેલિસ્કોપ એ ગેલેલિયોનું સ્થાન લેશે. ટેલિસ્કોપ ઇન્વેન્ટેડ છે. વોઝ ઇન્વેન્ટેડ બાય ગેલેલિયો. આ થઈ ગયું એનું પેસિવ વોઇસ. એ જ પ્રમાણે ઓપન ધ ડોર. તો જ્યારે આ પ્રકારેના વાક્યો આવે કે તમે કોઈને ઓર્ડર ફોર્મ નહીં, એક ઓર્ડર ફોર્મ કે ભાઈ દરવાજો ખોલો, ચેન્જ ધ વોઇસ. કર્મણી વાક્ય છે તો એનો કર્તરી પ્રયોગ કરો, કે કર્તરી છે તો એનો કર્મણી, તો એનું વોઇસ ફોર્મ ચેન્જ કરો. એટલે તમને એક ઓર્ડર છે ઇન ઓર્ડર ફોર્મ, અથવા તો કોઈ આજ્ઞા છે, ગુજરાતીમાં શુદ્ધ કહીએ, શુદ્ધ ગુજરાતીમાં આજ્ઞા કરી હોય, શટ ધ ડોર, ઓપન ધ ડોર, ચેન્જ ધ વોઇસ. તો આવા વાક્યોનું ખાસ ધ્યાન રાખજો કે એનું એક્ટિવ અને પેસિવ એ લેટથી સ્ટાર્ટ થશે. તો આનું થશે લેટ ધ ડોર ઓપન. લેટ ધ ડોર ઓપન. એ પણ એનું ખાસ ધ્યાન રાખજો. લેટ ધ ડોર બી ઓપન. બી ઓપન લખી શકાય, ઘણીવાર નથી હોતું. લેટ ધ ડોર બી ઓપન. રાઈટ. આ એક ફોર્મ છે. આનું બીજું પી છે. આનું પેસિવ વોઇસનું બીજું ફોર્મ બી થાય ઓપન ધ ડોર. તમને કોઈ કરતા સૂચવેલો નથી તો તમે કોઈને કહી રહ્યા છો. તો તમે એ પ્રથમ પુરુષની અંદર એક વચનના ફોર્મમાં કોઈ બીજાને એ રિક્વેસ્ટ કરી રહ્યા છો કે ઓર્ડર કરી રહ્યા છો, તો એ ફોર્મની અંદર એક ફોર્મ એક્ટિવમાંથી પેસિવનું આ થશે કે લેટ ધ ડોર બી ઓપન. સિમ્પલી લેટથી શરૂઆત થશે. આવા વાક્યો જે હશે, જેને આજ્ઞા કરેલી હશે, એવા વાક્યો કે જે એક્ટિવ વોઇસમાં હશે, અને એને પેસિવ. વેન યુ વોન્ટ ટુ ચેન્જ ધ requested form or order form sentences into active to passive, we have to start with the let the door be open. પણ આ જ વાક્યનું બીજું ફોર્મ પણ થશે. યુ આર થી સ્ટાર્ટ થશે. યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ ડોર. આનું બીજું પેસિવ વોઇસ તમારે કરવું હોય તો તમે લખી શકો છો યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ ડોર. એ પણ એક વાક્ય થશે. અહીંયા ઘણીવાર ઇન્ટરવ્યૂની અંદર પણ ઇંગ્લિશ ટીચર તરીકે ઘણા બધાને પૂછેલું હોય છે. ઘણી જગ્યાએ આ વાક્ય પણ પૂછાય છે. ચેન્જ ધ વોઇસ. લેટ ધ વોઇસ બી ઉપરના જેમ જ થઈ જશે ચેન્જડ.
લેટ ધ વોઇસ બી ચેન્જડ અથવા યુ આર રિક્વેસ્ટેડ ટુ ચેન્જ ધ વોઇસ, યુ આર રિક્વેસ્ટેડ ટુ ચેન્જ ધ વોઇસ, આ પણ કરી શકાય. યુ આર requested to change the voice, આ પણ કરી શકાય. ધોની declare retirement. Next, in which form? It's very simple sentence. ધોની declare retirement. અહીંયા રિટાયરમેન્ટ એ ઓબ્જેક્ટ છે, ધોની સબ્જેક્ટ છે, ડિક્લેર એટલે ભૂતકાળનું ફોર્મ છે. સિમ્પલી આનું શું થશે? રિટાયરમેન્ટ was declared, તો ડિક્લેર જ રહેશે, declared by ધોની. Retirement was declared by ધોની. પછીનું સેન્ટેન્સ, આઈ એક્સપેક્ટ એ ગુડ રિઝલ્ટ. તો ગુડ રિઝલ્ટ ઇઝ એક્સપેક્ટેડ બાય મી. સિમ્પલી જોઈ લેજો, સાદું વાક્ય છે, સાદા વર્તમાન કાળનું. ગુડ રિઝલ્ટ, સોરી, એ ગુડ રિઝલ્ટ, a good result is expected, expect નું થાય expected by me, આ એનું પેસિવ વોઇસ ફોર્મ થશે. policeman catch thieves, thieves can be caught by policeman or thieves are caught by the policeman, એ પણ એક વાક્ય થશે. હવે લાસ્ટ, આનું શું થશે? thieves can be caught by the policeman, એ ચાલશે. can be caught by the policeman. લાસ્ટ, we should grow more tree, તો more tree should be grown by us, more trees should be grown by us. આનું પેસિવ ફોર્મ શું થશે? more trees should be grown by, grow ની જગ્યાએ grown by us. more trees should be grown, GROWN, grow નું ઉછેરવું, એનું પીપીટી ફોર્મ થશે પાસ્ટ પાર્ટિસિપલ ગ્રોન. more tree should be grown by us. તો આ પ્રમાણે ડિસેમ્બર 13ની અંદર આ પ્રકારે બીજા 7 વાક્યો આપણે જોયા છે 1 માર્ક્સની અંદર એક્ટિવ ટુ પેસિવના ફોર્મમાં ડિસેમ્બર 13ના પેપરમાં જોયેલા. આપણે જૂન અને ડિસેમ્બર બંનેના 2013ની અંદર પૂછાયેલા એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યો એક્ટિવમાંથી પેસિવ કરવા માટેની જે વાક્ય રચનાઓ આપણે અહીંયા જોઈ. આગામી લેક્ચરની અંદર આપણે આ જ પ્રમાણે રિવિઝન પોર્શનને આગળ વધારતા રહીશું. ખાસ તમારી નોટબુકની અંદર પેપર જે અર્થની અંદર છે એ પ્રમાણે એક્ટિવ અને પેસિવ એ રીતે આને એક્ટિવ ફોર્મ અને પેસિવ ફોર્મમાં તમારે લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.